નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરત ક્રાઇમ બ્રાન્ચે સિંગણપોર ડભોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 7 લાખથી વધુની ગરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી અને તેનો સાગરીત અજયસિંહ બાવરી અને એક બાળ કિશોર જે મળી એકબીજાની મદદગારીથી રાત્રિના સમયે ફરિયાદીના ઘરમાં પ્રવેશ કરી અને ત્યાં ગરફોડ ચોરી કરી હતી અને ત્યારબાદ નાસી ગયા હતા. આ ગુનામાં અજયસિંહ બાવરી અને બાળકિશોરને પાછળથી ઝડપી પાડવામાં આવ્યા અને તેની પૂછપરછ દરમિયાન હાલ જે આરોપી પકડાયો છે સમંદરસિંહ ગોકે, તેનું નામ પણ સામે આવ્યું હતું. જો કે આ આરોપી વોન્ટેડ હતો. પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હતો. તેને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપી સમંદરસિંહ ગોકેને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.